આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ, મારા નાનકુડા એવા ભટુરિયાઓ. હું છું વાર્તા કહેનારો. અરે વાહ ભાઈ, આજે તો આ કેટલા બધા બાળકો વાર્તા સાંભળે છે ભાઈ. આવો ત્યારે આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું. વાર્તાનું નામ છે કૂતરો, કુકડો અને શિયાળ. એક હતો કુકડો અને એક હતો કૂતરો. આ કૂતરો ને કુકડો બંને પાક્કા દોસ્ત, બંને પાક્કા ભાઈબંધ. હા, એકવાર આ કૂતરો અને આ કુકડો એક મુસાફરીએ નીકળ્યા, પ્રવાસમાં જવા નીકળ્યા. એટલે ચાલતા 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 રાત પડી અને બંને આવ્યા એક મોટા ઝાડની પાસે. પછી તો રાત પડી ગઈ હતી એટલે બંને નક્કી કર્યું કે આપણે આ ઝાડ પાસે જ રાત રોકાઈ જઈએ. એટલે કુકડો તો એ મોટા ઝાડની ડાળે જઈને બેઠો અને કૂતરો તો આ ઝાડના થડના પોલાણમાં જઈને નીચે સૂતો થડની પાસે. પછી તો રાત વીતી ગઈ ભાઈ. હા, પરોઢિયું થયું, સવાર થઈ અને કુકડો તો બોલો કુકડે કૂક. કુકડાના આવા કુકડે કૂક અવાજથી જંગલ આખું જાગી ગયું. ભેગું શિયાળ પણ જાગ્યું અને જંગલમાં રહેતા શિયાળને થયું કે અરે વાહ, આજે તો કુકડાનું જ ભોજન કરું, એને જ હું ખાઉં. આવું વિચારીને એ તો ઝાડની નીચે જઈ અને કુકડાને કે, ઝાડ પાસે જઈને કુકડાને કે, એ કુકડાભાઈ, એ કુકડાભાઈ, આમ તો આવો આવો, આપણે મજાની વાતો કરીએ. આહાહાહા, શું તમારો અવાજ કાંઈ મીઠો છે. મને તો થાય છે કે આવો તમારા જેવો ભાઈબંધ હોય તો કેવું સારું થાય. પણ ભાઈ, આ કુકડો હતો ને, એ તો બધું મનમાં સમજી ગયો, ચતુર હતો તમારા જેવો. બોલો, એટલે એણે કહ્યું, હા ભાઈ, હું હમણાં જ નીચે આવું છું હો. આ તમે આ ઝાડના થડ પાસે આવો અને ઊભા રહો, આવું છું હમણાં. આમ કહીને કુકડાએ તો શિયાળને ભોળ્યું. શિયાળ તો કુકડાની વાતથી લોભાઈને તરત જ પેલા ઝાડના થડ પાસે ગયું. એને થયું કે હમણાં કુકડો નીચે આવશે એટલે એને હું ખાઈ જઈશ. એને તો મોઢામાં પાણી આવ્યું તે તો વાવ 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 કરતો કૂતરો કૂદ્યો અને શિયાળભાઈને ત્યાં ને ત્યાં જ ફાડી ખાધા. લો તો ભાઈ, આ શિયાળ પરબારું કોઈકનો નાસ્તો કરવા ગયું, ત્યાં તો એનો જ નાસ્તો થઈ ગયો. બટુરિયાઓ, આવી હતી આ વાર્તા. ચાલો ત્યારે આવતીકાલે તમને હું બીજી વાર્તા કહીશ ભાઈ. આવજો.